હંમેશા એ ચિંતામાં હોય કે કાર્યક્રમ શરૂ ક્યારે થશે, અને કાર્યક્રમ એકવાર શરૂ થઈ જાય પછી એ ચિંતામાં હોય કે પૂરો થઈ જશે ત્યાં સુધીમાં મારો નંબર આવશે કે કેમ. એટલે ઓળખાથી અને આ શબ્દ સ્વામીઓના પગલાથી આ સમય સુવાસિત થયો છે, આ સ્થળ તરંગિત થયું છે, અને આ લાયન્સ હોલ બનીને માહોલમાં પરિવર્તિત થયો છે. તમે આવી ગયા તો રાત અંધારી હવે કેવી, અને હવે દીવાનગી વચ્ચે સમજદારી હવે કેવી. અહીં છે શબ્દ સ્વર ગીતો ગઝલને વાત મધમીઠી, અહીં છે શબ્દ સ્વર ગીતો ગઝલને વાત મધમીઠી, બધું એ માણીએ મનથી તરફદારી હવે કેવી. તો સુરને માણ્યા, શબ્દને માણીએ, આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. સંગીતમાંથી શેરો, શાયરી અને કવિતાના ઇલાકામાં જઈએ. શેર શબ્દ શૌર પરથી આવે છે. સંગીતમાંથી તમને કવિતાના વાતાવરણમાં લઈ જવાની કોશિશ કરી રહ્યો છું, પછી તમારા પ્રથમ કવિને રજૂ કરીશ. શૌરનો અર્થ થાય છે જ્ઞાન, ડહાપણ. શૌર પરથી શાયરી અને મુશાયરો શબ્દ આવે છે. મુશાયરાનો અર્થ છે જ્ઞાનીઓની સભા. અજ્ઞાનીઓની સભા માટે કદાચ વિધાનસભા કે એવો કોઈ બીજો શબ્દ વપરાતો હશે, એની સાથે આપણને નિસ્બત નથી. આજના કાર્યક્રમની સફળતા બાબતે નવીનભાઈ, હિતેનભાઈ, હેમાંગભાઈ બધાને ખૂબ ચિંતા હતી. વારંવાર ફોન આવતો. લગભગ હેમાંગભાઈ 20 ફોન તમે કર્યા. પુરસ્કાર કંઈક જો મળવાનો હોય એમને તો એમને ફોનમાં વાપરી નાખ્યું. એટલે પછી મારે એમને કહેવું પડ્યું કે ચિંતા નહીં કરો. ખાસ કરીને એમણે માઇક મારા હાથમાં છે, હું સાચવી લઈશ. મેં એમ કહ્યું તો કે જે માઇક તમારા હાથમાં છે એટલે જ ચિંતા છે. પછી મેં કહ્યું કે સમજવું નથી જેમણે કંઈ કશું પણ અમે એમને આજે સમજાવી દઈશું. છેલ્લે હિતેનભાઈનો પણ ફોન આવ્યો, નવીનભાઈના પણ ઘણા બધા ફોન આવ્યા. મારે આશ્વાસન આપવું પડ્યું કે સમજવું નથી જેમણે કંઈ કશું પણ અમે એમને આજે સમજાવી દઈશું. મગજની કમાનો હશે જેની ઢીલી, ચડાવી અમે એને ચાવી દઈશું. કે ઘણીવાર રેતીમાં ખેતી કરી છે, ફસલરૂપ જળોથી ઉગાવી દઈશું. કે અમારી ઉપર આપ વિશ્વાસ રાખો, હજારોને ઊંઠા બનાવી દઈશું. તો કવિઓ તૈયાર છે, કવિઓ મોજૂદ છે. મારે વધારે સમય લેવો નથી, એમ કઈ કઈને થોડું બોલું. નવીનભાઈ કીધું કે જો સ્પંદનનો ઓડિયન્સ છે, પહેલી વાર સાંભળે છે કવિતા, કવિ સંમેલન તમારું જ નહીં, કવિ સંમેલનોનું ભાવિ આજના કાર્યક્રમ પર આધારિત છે, એટલે સારી કવિતા બોલજો. એટલે પછી મેં પૂછ્યું કે ભાઈ સારી કવિતા કોને કહેવાય? જેમ સારું સંગીત કોને કહેવાય એ હું જાણું છું, તેમ સારી કવિતા કોને કહેવાય? તો કે સારી કવિતામાં 3 લક્ષણો હોવા જોઈએ. નવીનભાઈ મને સમજાવ્યું કે 3 લક્ષણો હોવા જોઈએ. મેં તો શું? તો કે પહેલું, એની શરૂઆત આકર્ષક હોવી જોઈએ. કબૂલ છે. બીજું, એનો અંત ચોટદાર હોવો જોઈએ. એ પણ કબૂલ છે. ત્રીજું શું? ત્રીજું લક્ષણ એ છે કે શરૂઆત અને અંત એકદમ નજીક હોવા જોઈએ. તો આજે હાલત એ જ છે કે દરેક કવિએ પોતાની શરૂઆત અને અંતને નજીક રાખવા પડશે. જે બહારગામથી આવેલા છે કવિઓ, 5 કવિઓ, એ પોતાની 4 રચના લગભગ સંભળાવે, બહુ સારી લાગે, મજા આવે તો 5મી પણ સંભળાવી શકે છે. અને એમ લાગે કે બલિદાન આપવું છે બીજાના હિતમાં, તો 3 પર બેસી જાય તો કોઈ એમને આગ્રહ નહીં કરશે કે ચોથી સંભળાવે. સ્થાનિક કવિઓ 2 રચના સંભળાવશે. પહેલા કવિ અમારા સુરતના ધારદાર, જોરદાર, જાનદાર, શાનદાર, દરેક મોટા એવામાં જે ઓપનિંગ કરતા હોય છે, ખૂબ સુંદર મજાના ગઝલકાર, ખૂબ સુંદર મજાના હઝલકાર, અને સંચાલન પણ ખૂબ સરસ કરે છે એવા ગુજરાતી ગઝલ, ગુજરાતી ગીત, ગુજરાતી કવિતાને જેના પર ખૂબ આશા છે એવા કિરણ ચૌહાણને તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. થોડી ગમતી હવા આવશે, આવો મળીએ, મજા આવશે. થોડી ગમતી હવા આવશે ને આજે તમને જોયા છે ને, રાતે સપના નવા આવશે. કે આજે તમને જોયા છે ને, રાતે સપના નવા આવશે. કે
કે તારા દિલમાં મારા માટે જે કંઈ થોડી ઇજ્જત છે, તારા દિલમાં મારા માટે જે કંઈ થોડી ઇજ્જત છે, કાયમ એવું લાગે છે કે મારી પણ કંઈ મિલકત છે. ને આપણને સમજે એવી બસ એક જ વ્યક્તિ મળે તો બસ, આપણને સમજે એવી બસ એક જ વ્યક્તિ મળે તો બસ, આખી દુનિયા સાથે આપણને ક્યાં કોઈ નિસ્બત છે. એક સત્સંગમાં જવાનું થયેલું ને બધાને સત્સંગમાં બેઠેલા જોઈને આ ચાર પંક્તિ સ્ફુરેલી કે એકદમ ઉગરી જવાના હોઈએ, એકદમ ઉગરી જવાના હોઈએ, પાર પણ ઉતરી જવાના હોઈએ, ને એ રીતે બેઠા છીએ સત્સંગમાં, એ રીતે બેઠા છીએ સત્સંગમાં જાણે કે સુધરી જવાના હોઈએ, એ રીતે બેઠા છીએ સત્સંગમાં જાણે કે સુધરી જવાના હોઈએ. કે વાવો સપનું વાવો કોણે ના પાડી, વાવો સપનું વાવો કોણે ના પાડી, ને સપનામાં આવો કોણે ના પાડી. મુખ્ય વાત એ કે મારી સાથે ફાવે એને ફાવે છે, મારી સાથે ફાવે એને ફાવે છે, થોડી પળ વિતાવો કોણે ના પાડી. કે બે વાતોનો ખર્ચો કરીએ, બે વાતોનો ખર્ચો કરીએ, કોઈ પણ રીતે જલસો કરીએ, બે વાતોનો ખર્ચો કરીએ, કોઈ પણ રીતે જલસો કરીએ, ને નથી જવું તો ચિંતા છોડો, નથી જવું તો ચિંતા છોડો, જવું જ છે તો રસ્તો કરીએ, નથી જવું તો ચિંતા છોડો, જવું જ છે તો રસ્તો કરીએ. ને ગફલત થઈ ને લપસ્યો એ તો, કે ગફલત થઈ ને લપસ્યો એ તો, આવો એને બેઠો કરીએ. ગફલત થઈ ને લપસ્યો એ તો, આવો એને બેઠો કરીએ. ને પથ્થર થઈ બેઠી છે પીડા, પથ્થર થઈ બેઠી છે પીડા, ચલ ભાંગીને ભૂક્કો કરીએ. કે પથ્થર થઈ બેઠી છે પીડા, ચલ ભાંગીને ભૂક્કો કરીએ. અને એક જે ગઝલ જે ઘણી મારી લોકપ્રિય થઈ છે એ એક સંભળાવું કે ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે. કે ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે. ને એટલા સહેલાઈથી બદનામ પણ ના થઈ શકો, એટલા સહેલાઈથી બદનામ પણ ના થઈ શકો, એના માટે પણ જગતમાં નામ ના કરવી પડે. એટલા સહેલાઈથી બદનામ પણ ના થઈ શકો, એના માટે પણ જગતમાં નામ ના કરવી પડે. ને આપવા માંગે છે તો આટલું દઈ દે મને, આપવા માંગે છે તો આટલું દઈ દે મને, યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે. કે આપવા માંગે છે તો આટલું દઈ દે મને, યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે. ને આપણે એવી રમત રમવી નથી જેમાં સતત, આપણે એવી રમત રમવી નથી જેમાં સતત કોઈ હારી જાય એવી કામના કરવી પડે. કે આપણે એવી રમત રમવી નથી જેમાં સતત કોઈ હારી જાય એવી કામના કરવી પડે. ને આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે, કે આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે, સાવ નાની વાતમાં અહીં સાધના કરવી પડે. સાવ નાની વાતમાં અહીં સાધના કરવી પડે. બીજી ગઝલ છે કે તમારા ચરણ આ તરફ ક્યાં પડે છે, તમારા ચરણ આ તરફ ક્યાં પડે છે, તો અમને એથી ફરક ક્યાં પડે છે. તમારા ચરણ આ તરફ ક્યાં પડે છે, તો અમને એથી ફરક ક્યાં પડે છે. ને ઘણા એમાં સરખાપણું શોધશે પણ, ઘણા એમાં સરખાપણું શોધશે પણ, ઘણા એ જુએ કે અલગ ક્યાં પડે.
છે, પણ ઘણા એ જુએ કે અલગ ક્યાં પડે છે. ને હવે તો આ રહી રહીને ખુરશીએ બોલી, હવે તો આ રહી રહીને ખુરશીએ બોલી, વજનદાર છો પણ વજન ક્યાં પડે. હવે તો આ રહી રહીને ખુરશીએ બોલી, વજનદાર છો પણ વજન ક્યાં પડે છે. ને ઘણા એ જ ઈચ્છાએ તાપીને બેઠા, ઘણા એ જ ઈચ્છાએ તાપીને બેઠા કે આને અમારી ગરજ ક્યાં પડે છે. ઘણા એ જ ઈચ્છાએ તાપીને બેઠા કે આને અમારી ગરજ ક્યાં પડે છે. ને શિયાળામાં પણ આંસુ આંસુ જ રહેશે. આદિલ મંસૂરી પછી આધુનિક શેર આ મેં જ લખ્યો છે એવું માનું છું. શિયાળામાં પણ આંસુ આંસુ જ રહેશે, કદી આંખમાંથી બરફ ક્યાં પડે. શિયાળામાં પણ આંસુ આંસુ જ રહેશે, કદી આંખમાંથી બરફ ક્યાં પડે છે. તમારા ચરણ આ તરફ ક્યાં પડે છે, તો અમને એથી તરફ ક્યાં પડે છે. અને છેલ્લે એક બિલકુલ હળવી રચના, આમ આંખો વિશે કવિતા લખાય છે, ઝુલ્ફો વિશે કવિતા લખાય છે, પણ આ બોચી વિશે કોઈ કવિતા નથી. એટલે મને થયું કે આ વિષય પર કંઈક કામ થવું જોઈએ, એટલે મેં બોચી પર કામ કર્યું. બોચીની મૂંઝવણ, બોચીની અકળામણ શું છે એ આમાં હું લઈ આવું છું કે એ જ કારણથી સદા અકળાય છે બોચી, એ જ કારણથી સદા અકળાય છે બોચી. મોઢું વખણાતું કદી વખણાય છે બોચી. કોઈ ક્યારે એવું કહે છે તારી બોચી બહુ સરસ. એ જ કારણથી સદા અકળાય છે બોચી, મોઢું વખણાતું કદી વખણાય છે બોચી. ને જીભની હો ભૂલ કે હો ભૂલ આંખોની, જીભની હો ભૂલ કે હો ભૂલ આંખોની, દર વખત લોકો વળે ટીપાય છે. જીભની હો ભૂલ કે હો ભૂલ આંખોની, દર વખત લોકો વળે ટીપાય છે બોચી. ને હું તને પાછળ ફરી જોયા કરું છું, પણ હું તને પાછળ ફરી જોયા કરું છું, પણ આ પ્રવૃત્તિમાં જ તો જકડાય છે બોચી. હું તને પાછળ ફરી જોયા કરું છું, પણ આ પ્રવૃત્તિમાં જ તો જકડાય છે બોચી. ને હાથમાં કઈ આખે આખું અંગ ના આવે, હાથમાં કઈ આખે આખું અંગ ના આવે, એટલે તો છેવટે પકડાય છે. હાથમાં કઈ આખે આખું અંગ ના આવે, એટલે તો છેવટે પકડાય છે બોચી. ને આ બોચીનો આમ કોઈ ઉપયોગ નથી, તો પછી ભગવાને એનું સર્જન કેમ કર્યું હશે. એટલે એ કારણ પણ શોધી લાગ્યો. કવિનો જન્મ જ એને માટે થયો કે જે સવાલના જવાબ ન મળતા એ શોધીને રજૂ થયા. કે ખોપડીએ એક ખુલ્લો પ્લોટ માંગ્યો, ખોપડીએ એક ખુલ્લો પ્લોટ માંગ્યો તો એને રાજી રાખવા સર્જાય છે બોચી. ખોપડીએ એક ખુલ્લો પ્લોટ માંગ્યો તો એને રાજી રાખવા સર્જાય છે બોચી. એ જ કારણથી સદા અકળાય છે બોચી, મોડું વખણાતું કદી વખણાય છે બોચી. પ્રથમ વાર કદાચ કોઈએ બોચી પર કિરણભાઈએ અને મેં આવા બધા ઘણા અયોગ્ય અનુચિત કામો કર્યા છે. ઘણી વાર તમે જોયું હશે કે સ્ત્રીનો પાલવ ફરકે કે ઓઢણી ઉડે કે ચુંદડી લહેરાય, એના વિશે ગીતો લખાય છે. પણ
પુરુષોનો કોલર માત્ર ફેટ પકડવાના કે રીમ સાબુની જાહેરાતમાં સાબુ ઘસવામાં જ કામ આવે. પુરુષના કોલર પર કોઈ કવિતા લખતું નથી. તો માતાનો આંચલ યાદ કરીને બધા કવિતા લખે છે, પણ પિતાજીના વૈભવશાળી સાંસ્કૃતિક વારસા સમાન લુંગી વિશે કોઈ કવિતા લખતું નથી. એ કવિતા પણ કિરણભાઈએ લખી છે. મેં પણ એક લુંગી ગીત લખ્યું છે, પણ એક ધોતી વિશેની કવિતા મને યાદ આવે છે નાનકડી. એનો ખાલી એક ટુકડો ખાલી સંભળાવીશ હાસ્યનો. કે ધોતી ગીત છે. અરે ધોતી આ ધોતી, કે ધોતી અરે ધોતી આ ધોતી એની કોરે પરોવ્યા મેં મોતી. કે ધોતી અરે ધોતી આ ધોતી એની કોરે પરોવ્યા મેં મોતી. આખી દુનિયા ટગર ટગર જોતી કે એમાં પુષ્કળ હવા એમાં ઝળહળ ઉજાસ. કે એમાં પુષ્કળ હવા એમાં ઝળહળ ઉજાસ. એનો વૈભવ ગજબ એમાં જબરો વિલાસ. એનો વૈભવ ગજબ એમાં જબરો વિલાસ. દાડે પહેરો ઓળો રાતે સાવ ઓછો પ્રયાસ. કે દાડે પહેરો ઓળો રાતે સાવ ઓછો પ્રયાસ. એને ધોકે ધુઓ માંડ થાય એ ખલાસ. કે એને ધોકે ધુઓ માંડ થાય એ ખલાસ. એના બાળો ત્યાં પહેરે પોતા પોતી. ધોતી અરે ધોતી આ ધોતી જાણે લહેરાતી ઝગમગ જ્યોતિ. ધોતી અરે ધોતી આ ધોતી. મિત્રો, મજાની વાત એ છે, હાસ્ય હ્યુમર જીવનનું બહુ મહત્વનું અંગ છે. પણ મને મજા એ વાતની આવી કે કિરણભાઈએ ગઝલો સંભળાવી, મુક્તકો સંભળાવ્યા અને તમને બોચીમાંથી બરાબર પકડ્યા. ઓડિયન્સને જે પકડવું પડે ને બોચીમાંથી એ બરાબર પકડ્યું. અને મજાની વાત એ છે કે તમે ગંભીર રચનાઓ પણ એટલા જ ધ્યાન આપીને, માન આપીને, કાન આપીને સાંભળી રહ્યા છો. એટલે એ બહુ મોટી વાત છે. કેમ કે કવિ કાલિદાસે કહ્યું છે કે કવિઓને માન, કાન અને ધ્યાન આપીને સાંભળવા જોઈએ અને ધન આપીને વિદાય કરવા જોઈએ. કદાચ એમણે આવું ન પણ કહ્યું હોય, કદાચ મારા મનની ઉપજ પણ હોય, પણ એમના નામે કહેવાથી સારું લાગે છે. તમે ધ્યાનથી સાંભળો એમ, બીજું કઈ નહીં. તો મજા અમને એ વાતની આવે છે કે તમે કવિતાને બિરદાવી રહ્યા છો, તમે કવિતાને સમજી રહ્યા છો. જે વાતાવરણ જોઈએ સંગીતના વાતાવરણમાંથી કવિતાના વાતાવરણમાં જવા માટે તરત કિરણભાઈએ ઊભું કર્યું. એમાં થોડોક ફાળો એમનો છે, પણ મેં કીધું તેમ જાજો ફાળો તમારો છે. અમે કવિતા તો રોજ એની એક બોલતા હોઈએ છીએ, રોજ જ એની એક બોલતા હોય, રોજ ઓડિયન્સ બદલાય. એટલે કાર્યક્રમની સફળતા કે નિષ્ફળતા એ ખરેખર કવિની સફળતા કે નિષ્ફળતા હોતી જ નથી. એ ઓડિયન્સની સફળતા કે નિષ્ફળતા હોય છે. અને તમે સફળ થયા છો એનો આનંદ છે. એકવાર જોરદાર તમારા માટે તાળીઓ. વાપીની આ સ્પંદન સંસ્થા, અમને આશા નહોતી કે આવું સફળ કવિ સંમેલન રહેશે. કે જોઈએ વાતાવરણ નાજુક ને મોકો જોઈએ. કે જોઈએ વાતાવરણ નાજુક ને મોકો જોઈએ. વિશ્વની કોલાહલોથી દૂર ચોકો જોઈએ. કવિતા સાંભળવી કાચા પોચાનું કામ નથી, સહેલું કામ નથી. કે જોઈએ વાતાવરણ નાજુક ને મોકો જોઈએ. વિશ્વની કોલાહલોથી દૂર ચોકો જોઈએ. કે શાયરી એકાંતમાં જન્મે જીવે છે ભીડમાં. કે શાયરી એકાંતમાં જન્મે જીવે છે ભીડમાં. જામમાં શું કરે પીનાર લોકો જોઈએ. તો એ શ્રોતાની તાકાત અને અવકાશ પર જ નિર્ભર છે કે કલાકારને નાનો કે મોટો બનાવી શકે. તમારી એકાગ્રતા, તમારી કદરદાનીનો આભાર માનીને હવે મુંબઈથી જે કવિ આવ્યા છે એ યુવાન કવિ, યુવાન સ્વરકાર, ખૂબ સુંદર મજાના કોમ્પેર, જેમના વિશે મેં બહુ સાંભળ્યું છે, પણ એમને કવિ તરીકે પહેલી વાર મને સાંભળવાનો મોકો મળી રહ્યો છે. એટલે ખૂબ આનંદ છે કે તમારી સાથે સાથે હું પણ એમને સાંભળીશ. કવિ ચિંતન નાયક. કોઈ કિનારે હું છું ને તમે છો. કવિતા આપણા બંનેનો સંવાદ છે. દૂરના કોઈ કિનારે હું છું ને તમે છો. સૌ શક્યતાની ધારે હું છું ને તમે છો. કઈ કેટલાય દિવસો ડૂબેલા ઉગારે. કઈ કેટલાય દિવસો ડૂબેલા ઉગારે. એ સાંજને કિનારે હું છું ને તમે છો. કઈ કેટલાય દિવસો ડૂબેલા ઉગારે. કઈ કેટલાય દિવસો ડૂબેલા ઉગારે. એ સાંજને કિનારે હું છું ને તમે છો.
ને હાંફતો અંધારનો પણ શ્વાસ જો, હાંફતો અંધારનો પણ શ્વાસ જો, ચાંદની ફેલાઈ ગઈ ચોપાટ જો. ને રાતની કાળાશ પણ ઉજળી થશે, રાતની કાળાશ પણ ઉજળી થશે. લે ગઝલ પ્રગટાવ ને અજવાસ જો, લે ગઝલ પ્રગટાવ ને અજવાસ જો. એક ગઝલ પ્રસ્તુત છે. ખૂબ ઘૂંટાયા પછી ઘેરો થયો છે એકડો. Yes. ખૂબ ઘૂંટાયા પછી ઘેરો થયો છે એકડો, અંક ભૂલાયા પછીથી આવડ્યો છે એકડો. ખૂબ ઘૂંટાયા પછી ઘેરો થયો છે એકડો, ને અંક ભૂલાયા પછીથી આવડ્યો છે એકડો. ને સાવ સાચી વાત છે કે હું મને મળતો નથી, સાવ સાચી વાત છે કે હું મને મળતો નથી. આઈનો તૂટ્યા પછી ખરતો રહ્યો છે એકડો. ને કઈ અદાલતમાં તમે આ સત્યને ઢસડી જશો, કઈ અદાલતમાં તમે આ સત્યને ઢસડી જશો. સાવ ખોટી વાતથી સાચો ઠર્યો છે એકડો, સાવ ખોટી વાતથી સાચો ઠર્યો છે એકડો. ને હાથની રેખાનું ઊંડાણ એવું આગવું, હાથની રેખાનું છે ઊંડાણ એવું આગવું. કેટલું ડૂબ્યા છતાં તરતો રહ્યો છે એકડો, કેટલું ડૂબ્યા છતાં તરતો રહ્યો છે એકડો. ને લે હું આ તૈયાર તું જે થાય તે કરતો રહે. કવિનો વિચાર છે, લે હું આ તૈયાર તું જે થાય તે કરતો રહે. જિંદગીના મારથી રીઢો થયો છે એકડો, જિંદગીના મારથી રીઢો થયો છે એકડો. ને અંતિમ શેર છે, અંત ને આરંભની સંકલ્પના છે અટપટી, અંત ને આરંભની સંકલ્પના છે અટપટી. છેક પહોંચીને પછી પાછો કર્યો છે એકડો, છેક પહોંચીને પછી પાછો કર્યો છે એકડો. ને અંત ને આરંભની સંકલ્પના છે અટપટી, અંત ને આરંભની સંકલ્પના છે અટપટી. છેક પહોંચીને પછી પાછો કર્યો છે એકડો. ક્ષણોમાં તરું છું ને ક્ષણથી ખરું છું, ક્ષણોમાં તરું છું ને ક્ષણથી ખરું છું. ઈરાદા વિનાના સ્મરણમાં સરું છું, ઈરાદા વિનાના સ્મરણમાં સરું છું. ને વિધાનોની વાણી કે શ્વાસોનું પાણી, વિધાનોની વાણી કે શ્વાસોનું પાણી. હું પળ પળ જીવું છું ને પળ પળ મરું છું, હું પળ પળ જીવું છું ને પળ પળ મરું છું. સળગતી રહી છે મશાલો દુવાની. હમણાં જન્માષ્ટમી ગઈ છે, રેફરન્સ તમે જોડી લેશો. સળગતી રહી છે મશાલો દુવાની. જરા આંગળીથી હું ટેકો કરું છું, જરા આંગળીથી હું ટેકો કરું છું. ને ભૂંસાતી ક્ષિતિજની છે જાહો જલાલી સાહેબ, ભૂંસાતી ક્ષિતિજની છે જાહો જલાલી. સીમાડા વટાવી સીમામાં ફરું છું, સીમાડા વટાવી સીમામાં ફરું છું. ને સમાવું પ્રહર કેટલા આ ક્ષમામાં. પહેલા એ જમાનો હતો કે ક્ષમા ફરતી મુશાયરામાં. સમાવું પ્રહર કેટલા આ ક્ષમામાં. ઘડી ઓલવીને હું મીણમાં ઠરું છું, ઘડી ઓલવીને હું મીણમાં ઠરું છું. ક્ષણોમાં તરું છું ને ક્ષણથી ખરું છું. ઈરાદા વિનાના સ્મરણમાં સરું છું. ને આ મારું હંમેશાનું મંતવ્ય છે કે લોકો બધા અહીં દયાળુ મળે છે, લોકો બધા અહીં દયાળુ મળે છે. બસ એમની આ દયા બહુ નડે છે, બસ એમની આ દયા બહુ નડે છે. લોકો બધા અહીં દયાળુ મળે છે, બસ એમની આ દયા બહુ નડે છે. ને દેખાય છે કે ગળાડૂબ છે, રહીશભાઈ, દેખાય છે કે ગળાડૂબ છે એ બીજી ક્ષણે સાવ કોરા મળે છે, બીજી ક્ષણે સાવ કોરા મળે છે. કવિનો અનુભવ તો ખાસ હશે આમાં. એ દેખાય છે કે ગળાડૂબ છે બીજી ક્ષણે સાવ કોરા મળે છે. ને નક્કી હશે કોક સપનાના ટેકા. સાંભળજો સાહેબ, નક્કી હશે કોક સપનાના ટેકા. ઘરડી ઇમારત બસ એથી નભે છે, ઘરડી ઇમારત બસ એથી નભે છે.
અહીંયા નથી હશે કોક સપનાના ટેકા, ઘરડી ઇમારત બસ એથી નભે છે. ને બધા કલાકારોને આ સમર્પિત છે કે કળથી વધુ જે કળાને વરે છે, નિખિલભાઈ, કળથી વધુ જે કળાને વરે છે, સાચી કવિતા તો એને પડે છે, સાચી કવિતા તો એને પડે છે. એ છેલ્લો શેર છે, ખુદથી વધારે ખુદાને શું શોધું, ખુદથી વધારે ખુદાને શું શોધું, ક્યારે સમય એવો ફાજલ મળે છે, ક્યારે સમય એવો ફાજલ મળે છે, લોકો બધા અહીં દયાળુ મળે છે, બસ એમની આ દયા બહુ મળે છે. મને મુરબ્બી નરેશભાઈની બહુ સુંદર કવિતા ખૂબ સ્પર્શી ગઈ, સુરતનો વરસાદ, અને એમાં લલચાઈને એક મુંબઈની કવિતા તો રજૂ કરવી જ પડે મારે, કેમ કે હું મુંબઈનો રેપ્રેઝેન્ટેટિવ છું. લગભગ ક્યાંય નથી પહોંચવું, અચાનક છે, લગભગ ક્યાંય નથી પહોંચવું એ વિચારે ચાલવા નીકળ્યો છું. અહીંથી સતત ચાલનારા લોકોને જોઉં છું ને થાય છે આ વળાંક લેતો રસ્તો એમને ક્યાં પહોંચાડતો હશે, આ વળાંક લેતો રસ્તો એમને ક્યાં પહોંચાડતો હશે. જે મુંબઈ ગયા હોય એ મરીન ડ્રાઈવને વિઝ્યુલાઇઝ કરીને આ કવિતા સાંભળશે તેમને વધારે સ્પર્શશે કે એક તરફ ખૂબ ઝડપથી ધસમસી રહ્યા છે, એક તરફ ખૂબ ઝડપથી ધસમસી રહ્યા છે વાહનો, માણસો અને જિંદગી પણ, તો બીજી તરફ બધાએ ઉત્પાતોને પોતાનામાં સ્થિર કરી રહેલો દરિયો, બીજી તરફ બધાએ ઉત્પાતોને પોતાનામાં સ્થિર કરી રહેલો દરિયો ક્ષિતિજ સુધી લંબાઈ રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વચ્ચે આટલું અંતર, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે આટલું અંતર, ઉદયથી લઈને અસ્ત સુધી સૂરજને આટલી લાંબી મજલ કાપવી પડતી હશે એની મને કલ્પનાય નથી. સૂરજ હમણાં જ આથમી જશે, સૂરજ હમણાં જ આથમી જશે ને હજી કેટલાક લોકો દોડે જ રાખે છે. મુંબઈનું આ બહુ જ પ્રખ્યાત દ્રશ્ય છે કે હજી કેટલાક લોકો દોડે જ રાખે છે, તો કેટલાક આખી દિનચર્યાનું આરોપનામું ઠાલવતા હોય, કેટલાક આખી દિનચર્યાનું આરોપનામું ઠાલવતા હોય એમ આકાશને તાકી રહ્યા, કેટલાક નવી પંક્તિ આદરે છે, તો કેટલાક જિંદગીની કવિતા સાવ એળે ગયાના રંજમાં વેદનાના પથ્થરો દરિયામાં ઠાલવી રહ્યા છે, કેટલાક નવી પંક્તિ આદરે છે, તો કેટલાક જિંદગીની કવિતા એળે ગયાના રંજમાં વેદનાના પથ્થરો દરિયામાં ઠાલવી રહ્યા છે. શું દરિયાના એકેય અલમસ્ત મોજાની છાલક એમને નહીં વાગી હોય, શું દરિયાના એકેય અલમસ્ત મોજાની છાલક એમને નહીં વાગી હોય. જ્યાં બધાયને સાપેક્ષ એવો સૂરજ આથમે છે ત્યાં જ ઝગમગી ઉઠે છે ક્વીન્સ નેકલેસ મરીન ડ્રાઈવ પર, ઝગમગી ઉઠે છે ક્વીન્સ નેકલેસ મરીન ડ્રાઈવ પર. અને છેલ્લી રચના વધારે સમય ન લેતા, એક પ્રયોગાત્મક રચનાઓ લખવાનો દોર ચાલ્યો છે રહીશભાઈ. 10 દિવસમાં એક આલ્બમ અમદાવાદના એક ખૂબ સુંદર મ્યુઝિક ડિરેક્ટર રિલીઝ કરી રહ્યા છે, ઋષિ વકીલ કરીને. ગુજરાતી કવિતા આજે અહીંયા ધોળા માથા વધારે દેખાય છે એને બદલે કાળા માથા દેખાય અને એમના સુધી પહોંચે એનો આ બહુ સુંદર પ્રયાસ છે. ગુજરાતીમાં લખેલી કવિતાઓ વેસ્ટર્ન મ્યુઝિકમાં કમ્પોઝ કરવામાં આવી છે અને એ 19મી તારીખે યુનિવર્સલ કંપની જેવી નેશનલ કંપની રિલીઝ કરી રહી છે અને એમાં પાર્ટ રૂપે એક ભાગ રૂપે લેવાયેલું ગીત રજૂ કરું છું. સૂફી ગીત ગુજરાતીમાં લખવાનો આ મારો પહેલો અનુભવ છે અને કદાચ ગુજરાતી સાહિત્યની પહેલી સૂફી રચના પણ, એવું હું માની લઉં છું. અજવાળાની આસ લઈને, અજવાળાની આસ લઈને, સાવજ સાચી પ્યાસ લઈને, હું મારા હોવાને આરે ઊભો છું વિશ્વાસ લઈને. અજવાળાની આસ લઈને, સાવજ સાચી પ્યાસ લઈને, હું મારા હોવાને આરે ઊભો છું વિશ્વાસ લઈને, ને ખુલ્લી મુઠ્ઠી ખુલ્લી બાજી ખેલ દિલીની વાત લઈને, ખુલ્લી મુઠ્ઠી ખુલ્લી બાજી ખેલ દિલીની વાત લઈને, હાથ તને હું મારું છું ક્યાં સુધી તું રહેશે ખફા, તારો રંગ સફા, તારો સંગ સફા, ઉડે અંગ અંગમાં ઉમંગ સફા. નૂર સફેદી,
નૂર સફેદી હૂર સફેદી પડઘાતું એ પૂર સફેદી. નૂર સફેદી હૂર સફેદી પડઘાતું એ પૂર સફેદી શૂનકાળમાં સાથે રહેતો સાવર તારો સૂર સફેદી. એકલતામાં આશા જેવી એક જ છે તારી વફા. તારો રંગ સફા તારો સંગ સફા ઉડે અંગ અંગ